નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વરના પિરામણના રેલવે અંડરપાસ નજીક બિસ્માર રોડથી ત્રાસી ગયેલા એક નાગરિકે પિરામણ નાકાથી હવામેલ સુધીના રોડની બિસ્માર હાલતની તસવીરો વડાપ્રધાન મોદીના ગેરંટીના સૂત્રો સાથે છાપી અનોખો વિરોધ નોંધાવ્યો હતો। અંકલેશ્વરના પિરામણ નાકાથી લઈને પિરામણ ગામના અંડરપાસ અને ત્યાંથી લઈને હવામેલ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે। વારંવાર સ્થાનિકોનો આ બાબતે જન આક્રોશ રહ્યો છે, પરંતુ કામગીરીના નામે મંથરા ગતિએ ચાલતી કામગીરીથી હવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અગાઉ પણ ગ્રામ પંચાયત દ્વારા આ માર્ગ તેમની હદમાં ન આવતો હોવાના બેનરો લગાવ્યા બાદ આજે એક જાગૃત નાગરિકે અનોખી રીતે બેનર લગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતો, જેમાં વડાપ્રધાનની પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને વિકસિત ભારતના સૂત્રો સાથે રોડ રસ્તાની દુર્દશાના ફોટો પણ તેમાં છાપવામાં આવ્યા હતા। આ બેનરો લાગતાની સાથે જ સત્તા પક્ષ પર તંજ કસાયો હોય તેવી તસવીરો સામે આવી છે। અંકલેશ્વરના પિરામણ નાકાથી લઈને પિરામણ ગામ તે હવામેલ સુધીનો માર્ગની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે। વાહન ચાલકો છેલ્લા ઘણા સમયથી યાતનાઓ વેઠી રહ્યા છે। આ માર્ગના સમારકામ માટે માર્ગ અને મકાન વિભાગમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે અને અનેક વખત વિપક્ષ પણ આ મામલે આરએનબી ની કચેરીનો ઘેરાવો કરી ચૂક્યો છે। અનેકવાર રજૂઆત છતાં આળસુ તંત્ર હાલ સુધી કોઈ પણ જાતના પગલા નહીં લેતા વાહન ચાલકો સહિત રાહદારીઓ ઉડતી ધૂળના કારણે હેરાન પરેશાન બન્યા છે। હાલ તો આ રોડ પર ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે, પરંતુ તે પણ મંથરા ગતિએ ચાલતી હોય મહિનાઓથી ડ્રેનેજની જ કામગીરી શરૂ છે। ત્યારે વખતો વખત રજૂઆત કરી કંટાળેલા જાગૃત નાગરિકોએ તંત્રને જગાડવા અને સત્તા પક્ષ પર તંજ કસવા માટે વિરોધ નોંધાવવા સાથે વહેલી તકે યોગ્ય પગલા ભરવામાં આવે તે માટે હવે અનોખા વિરોધ કરી રહ્યા છે। આજે જ એક જાગૃત નાગરિક કે જેનો નામ કે સરનામા અંગે કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી, તેણે મોદીની ગેરંટીના સૂત્રવાળા બેનરમાં રોડની દુર્દશાના ફોટો છાપી અનોખો વિરોધ નોંધાવ્યો છે। આ અગાઉ પણ માર્ગ બાબતે પિરામણ ગ્રામ પંચાયતે રોડ તેમની હદમાં ન આવતો હોવાના બેનર લગાવ્યા હતા, ત્યારે હાલ તો આ અનોખું બેનર પણ લગાવી ગયું તેનાથી સૌ કોઈ અજાણ છે, પરંતુ આ બેનરમાં છાપેલ વિગતો હકીકત હોવાનું સોશિયલ મીડિયા પર યુઝર્સો કહી રહ્યા છે। ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના મીઠા ફેક્ટરી નજીકથી શંકાસ્પદ ચાંદીના કંદોરા સાથે એકને ઝડપી પાડી 30,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના ગડખોલના મીઠા ફેક્ટરી પાસેથી શંકાસ્પદ ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડી 33,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો મિલકત સંબંધી ગુનાને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી પાસે આવેલ ગડકોલ ગામે મીઠા ફેક્ટરી પાસે એક ઇસમમાં આધાર પુરાવા વગરનો કમરે પહેરવાનો ચાંદીનો કંદોરો વેચાણ કરવા માટે ફરે છે। જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસતા બાતમી વર્ણન વાળો ઈસમ દેખાતા તેને રોકી તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ અરવિંદભાઈ ભીખાભાઈ ચુનારા હોવાનું જણાવ્યું હતું। પોલીસે તેની અંગઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી એક ચાંદીનો કંદોરો મળી આવ્યો હતો। પોલીસે તેના આધાર પુરાવા માંગતા તેની પાસે આધાર પુરાવા મળી આવ્યા ન હતા, તેમજ તેણે ઉડાવ અને સંતોષપૂર્વક જવાબ ના આપતા પોલીસે 676 ગ્રામના વજનના ચાંદીના કંદોરા જેની કિંમત ₹33,000ના મુદ્દામાલ સાથે તેની અટક કરી પકડાયેલ શંકાસ્પદ ચાંદીનો કંદોરો તે ક્યાંથી લાવ્યો હતો, તેણે કેવી રીતે મેળવેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે।
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર એક પાઇપ ભરેલ મહાકાય ટ્રેલર ચડી જવા છતાં પોલીસ કે તંત્રના ધ્યાનમાં આવ્યું ન હોવાનો વિડીયો સામે આવ્યો છે. ભારે વાહનો પર પ્રતિબંધના ફરમાનની કડક અમલવારી માટે માંગ ઉઠી છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે તેમજ અકસ્માતને ઘટાડવા માટે નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. તેવામાં નર્મદા મૈયા બ્રિજ ઉપર પાઇપ ભરેલું ટ્રેલર આવી ગયું હોવાની તસવીરો સામે આવી છે. ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસની વધુ એક બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. ભરૂચ તરફથી નર્મદા મૈયા બ્રિજ ઉપર પાઇપ ભરેલું ટ્રેલર વિના રોકટોક ચડી ગયું હોવાનો વિડીયો સામે આવ્યો છે. જે બ્રિજ ઉપર નર્મદા મૈયા બ્રિજ પર પ્રવેશ કરે એ પૂર્વ થંભી ગયું હતું. એટલું મોટું ટ્રેલર પ્રવેશ કેવી રીતે કરી ગયો તે પણ એક સવાલ ઉઠી રહ્યા છે. જો કે ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ત્યાં કદાચ પોલીસ ગેરહાજર હોય, જેને લઈને આ ટ્રેલર ચડી ગયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે હાલ તો આ ટ્રેલર કઈ રીતે ચડી ગયું તેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે. છેલ્લા 10 દિવસથી ગુમ થયેલ અને પ્રથમ દ્રષ્ટિએ અસ્થિર મગજની જણાતી મહિલા અંકલેશ્વરના સ્વર્ણિમ લેકવ્યુ પાર્કના તળાવમાં પાણી ભરવા માટે બનાવેલ નાળામાં ગભરાયેલ હાલતમાં બેઠેલ જોવા મળી હતી. અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ સ્વર્ણિમ લેકવ્યુ પાર્કમાં આજે સફાઈ કર્મચારીઓ સફાઈ કામ કરી રહ્યા હતા. તે વેળાએ તળાવમાં પાણી ભરવા માટે બનાવેલ નાળામાં અચાનક અવાજ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. તો નજીકમાં જ રહેલ અને વોક કરવા આવેલ રાહદારીઓ પણ આ આવી રહેલા અવાજને લઈને એકત્ર થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે સિક્યોરિટી ટીમને બોલાવીને તેમની મદદથી નાળાનું ઢાંકણું ખોલતા અંદર એક મહિલા ગભરાયેલ હાલતમાં બેસેલ જોવા મળી હતી. સ્થાનિકોએ તાત્કાલિક તેને ફાયર વિભાગની ટીમની મદદે બહાર કાઢી હતી અને મહિલાની સ્થિતિ સારી ન જણાતા એમ્બ્યુલન્સની ટીમનો પણ સંપર્ક કર્યો હતો. જો કે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પ્રથમ દ્રષ્ટિએ મહિલા માનસિક રીતે અસ્વસ્થ જણાય છે અને 10 દિવસ પહેલા તે ગુમ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે હાલ તો પોલીસે મહિલાને પ્રથમ સારવાર અર્થે ખસેડ્યા બાદ તેની પરિવારની શોધખોળ આરંભી છે અને તેના પરિવાર સાથે તેને સુખદ મેળાપ કરાવવા માટે પણ પ્રયાસો હાથ ધર્યા છે. દહેજની યોકોહામા કંપનીના 200 થી વધુ કર્મચારીઓએ વેતન સહિતના 11 મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી ઘટતું કરવા માટેની માંગ કરી હતી. ભરૂચના દહેજ ખાતે આવેલ યોકોહામા ટાયર કંપનીના કામદારોનું શોષણ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપ સાથે કર્મચારીઓ રજૂઆત કરવા માટે વિવિધ 11 જેટલા મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની માંગણી પૂરી કરવા માટે જણાવ્યું હતું. જિલ્લાના દહેજ ખાતે આવેલ યોકોહામા ટાયર કંપની સાથે વર્ષ 2016 થી કંપની સ્થાપિત થયા બાદ કેટલાક કર્મચારીઓને નહિવત ભથ્થામાં કામ કરાવી અગાઉના દિવસોમાં પગાર વધારવામાં આવશે તેમ મૌખિક બાંયધરી આપી કર્મચારીઓ પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે. જો કે આજ દિન સુધી કર્મચારીઓના મુખ્ય પ્રશ્નો એવા વેતન, કંપનીની અંદર થતી તેમના સાથે તાનાશાહી તથા કેન્ટીનમાં જમવા બાબતે ઘણી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પણ સેટલમેન્ટ કે વાતચીત કરવા મેનેજમેન્ટ આગળ ન આવતા કર્મચારીઓ હવે રોષે ભરાયા છે. હાલ કંપનીના કર્મચારીઓએ લેબર કમિશનર તથા ગાંધીનગર લેબર કોર્ટમાં પણ આ મામલે અરજી કરી છે, પણ કંપની તરફથી કોઈ પણ પ્રત્યુત્તર આપવામાં ન આવ્યો હોવાના ગંભીર આક્ષેપ તેમણે લગાડ્યા છે. ત્યારે હાલ તો યોકોહામા ટાયર કંપનીના 200 થી વધુ કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે. કર્મચારીઓ આગામી દિવસમાં માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે. मेरा नाम है मनोज रविंद्र पाटिल. हम दहेज इंडस्ट्रीज में जो योकोहामा ऑफ टायर है वहाँ पे जॉब करते हैं. सभी जो बंदे 5 साल से काम करते हैं. 5 साल से हमारा सबसे पहला पॉइंट है सैलरी का, जो हमें नियम के हिसाब से सैलरी मिलती नहीं है. दूसरी चीज़ है कैंटीन का पैसा पे करने के बाद भी जो खाना है वो हमें सही से मिलता नहीं है. चौथा है कि तीसरा है कि कंपनी के खिलाफ अगर कोई भी लड़का जाता है आवाज़ उठाने के लिए तो उसके लिए ये लोग फिर डायरेक्ट पुलिस कंप्लेंट करते हैं. उसके लिए फिर लड़के को जामीन दे के छोड़ना पड़ता है. चौथा है अगर लड़के से कुछ भी गलती होती है तो लड़के को बिना बताए उसका गेट बंद करके 3-4 दिन के लिए सस्पेंड किया जाता है. उसके बाद में गेट पे इन लोगों ने बाउंसर भी रखे हैं और हर वक्त वो बाउंसर का ही धमकी देते हैं. सिक्योरिटी स्टाफ अलग है और बाउंसर का स्टाफ अलग है जो खाली लड़कों के लिए रखा गया है. तो हम इसी के लिए कलेक्टर ऑफिस में जो है एक निवेदन देने के लिए आए थे कि जो भी हमारी मांगे हैं वो पूरी होनी चाहिए.
ઝઘડિયાના માધવપરા અંડરપાસમાં ચોમાસા સહિત અન્ય ઋતુમાં પણ પાણી ભરાયેલું રહેતું હોવાથી વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઝઘડિયાના રાજપાડી પાસે આવેલા માધવપરા ફાટક પાસે બનાવવામાં આવેલ અંડરપાસમાં બારે માસ પાણી ભરાયેલું રહેતું હોવાથી મોટા વાહન ચાલકોને ગામમાં જવા માટે 1 કિલોમીટરનો ફેરો વધતા હવે આ પાણીના નિકાલ માટે માંગ ઉઠી રહી છે. જીએમડીસી ચોકડીથી મુખ્ય ગોરી માર્ગ પરથી રાજપાડી માધવપરા વિસ્તારમાં જવા આવવા વાળા વાહનો માટે અંડરપાસ બનાવવામાં આવ્યો હતો. ચોમાસું પૂર્ણ થયાને મહિનાઓ વીતી ગયા હોવા છતાં આ અંડરપાસ હજી પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. પાણીનો ભરાવો થતા બાઇક સિવાયના અન્ય વાહનોને પસાર થવામાં હાડમારી વેઠવી પડી રહી છે. પરિણામે તેમના ગામમાં જવા માટે 1 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે. રાજપાડી ગ્રામ પંચાયતના સદસ્ય નિલેશ સોલંકીના જણાવ્યા મુજબ આ અંડરપાસ ગરનાળામાં પાણીનો ભારે ભરાવો થયેલો હોવાથી સ્થાનિકો ઉપરાંત અન્ય વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઉત્તરે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર અને રાજપીપળાને જોડતી નેરો ગેજ લાઇનને બ્રોડ ગેજમાં પરિવર્તિત કરાયા બાદ વિવિધ સ્થળોએ અંડરપાસ બનાવી વાહન ચાલકોને ફાટક પર રોકાવું ન પડે તેવા પ્રયાસો કરાયા હતા, પણ હાલમાં આ ટ્રેન બંધ કરી દેવામાં આવી હોવાથી આખો ટ્રેક બિનઉપયોગી બની ગયો છે. અંકલેશ્વરના મા સરદા ભવન ટાઉન હોલ ખાતે મહિલા કોર્ટ તથા મહિલા વિષયક યોજનાઓ અંગે મહિલાઓને માહિતીગાર કરવા માટે નારી સંમેલન યોજાયું હતું. અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા વિષયક તમામ યોજનાઓની જાણકારી આવે તે માટે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતના મહિલા બાળ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ભાવનાબેન રામજીભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન વિપુલભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચીમનભાઈ નરસિંહભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે મહિલાને લગતી તમામ કાનૂની તેમજ યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. ખાતે ગુજરાત મહિલા આયોગ દ્વારા નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં મહિલાલક્ષી વિવિધ યોજનાઓ તેમજ કાયદાકીય જાણકારી માટે અને નારી અદાલત દ્વારા મહિલાઓના હક અને જાણકારી માટેનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં મહિલાઓને યોજનાઓ થકી કયો લાભ મળે છે અને પોતે આર્થિક રીતે પગભર થઈ શકે તેમજ તેને કાયદાની ઊંડાણપૂર્વક જાણકારી મળે તે હેતુસર ખૂબ જ અગત્યની માહિતી મહિલા સંમેલનમાં આપવામાં આવેલ છે. મારું નામ ગીતાબેન ચિંતનભાઈ પટેલ છે. હું અંકલેશ્વર તાલુકાની રહેવાસી છું અને આજે જે નારી સંમેલન પ્રોગ્રામ જે યોજાયો છે એમાં મહિલાઓને લગતી જે માહિતી આપવામાં આવેલ છે એનાથી હું માહિતગાર છું. જેમાં 181 ઘરેલું હિંસા છે, વાલી દીકરી, એ બધી યોજનાઓથી હું માહિતગાર છું અને મને એનો ખૂબ લાભ થયેલો છે અને એનાથી હું પૂરેપૂરી માહિતગાર છું. અંકલેશ્વરના સારંગપુરના યોગેશ્વર નગરમાં 4 દિવસ પૂર્વ સામે આવેલ ડબલ મર્ડરના કેસમાં સામેથી હાજર થયેલ આરોપીના 2 દિવસના રિમાન્ડ પૂરા થતા સબ જેલમાં ઉતારી દેવામાં આવ્યો છે. અંકલેશ્વરના સારંગપુરના યોગેશ્વર નગરમાં 4 દિવસ પહેલા સામે આવેલ ડબલ મર્ડરના કેસમાં આરોપીના રિમાન્ડ પૂરા થતા હવે તેને સબ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી સૈદ્ધાંતિક પુરાવાઓ એકત્ર કર્યા છે. અંકલેશ્વરના યોગેશ્વર નગરમાં ગત 24મી ફેબ્રુઆરીના રોજ ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી, જેમાં અંકલેશ્વરના યોગેશ્વર નગરમાં રહેતા રોહન વસાવા અને તેની પ્રેમિકા અનિતા વસાવા વચ્ચે તકરાર થઈ હતી, જેમાં તેની પ્રેમિકાએ તેને ઘરે જતા રહેવા માટે કહેતા રોહન તેના ગામ રાણીપુરા જતો રહ્યો હતો. જો કે તેના જ ગામનો અને તેની પ્રેમિકા અનિતાનો પૂર્વ પ્રેમી એવો હિતેશ ગામમાં જોવા ના મળતા તે પરત તેની પ્રેમિકાના ઘરે ગયો હતો, જ્યાં તેણે રૂમમાં તેની પ્રેમિકા અનિતાને તેના જૂના પ્રેમી હિતેશ સાથે અને તે પણ અર્ધનગ્ન હાલતમાં હિતેશને જોઈ જતા રોહન અને હિતેશ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં રોહને
છરાના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. તો વચ્ચે પડેલા અનિતાને પણ છરાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે તેણે સામેથી જ પોલીસમાં શરણાગતિ આપી ગુનાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, જેમાં પોલીસે તેણે હત્યાના સમયે વાપરેલ તેની બાઇક તેમજ હત્યા કરી ગયા બાદ તેના રક્ત રંજિત કપડાનો નિકાલ ક્યાં કર્યો તેની વિગતો મેળવી બંને કબજે કર્યા હતા. જો કે તેણે હત્યા કરવા માટે વાપરેલ છરો જે તે સમયે હત્યા સ્થળેથી જ અને તેની પ્રેમિકાના બાજુમાં જ પલંગ ઉપરથી મળી આવ્યો હતો. પોલીસના અન્ય પ્રશ્નોના કોઈ ચોક્કસ ઉત્તર તેણે આપ્યા ન હોવાનું પણ જાણવા મળ્યું છે. તેના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરી તેને સબજેલમાં મોકલી આપવામાં આવ્યો છે. રોટરી ક્લબ ઓફ વાગરા અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા CPR કેમ્પનું આયોજન JSS કેમ્પ ખાતે કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ વાગરા અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઓર્ચિડ હોસ્પિટલ ભરૂચના સહયોગથી JSS કેમ્પસ ખાતે CPR ટ્રેનિંગના પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. રોટરીયન જેનુલ આબેદીન સૈયદે જણાવ્યું હતું કે અત્યારે યુવા અવસ્થામાં હાર્ટ એટેકના ઘણા કિસ્સા બનતા સાંભળવામાં આવે છે. ત્યારે આપણને પ્રાથમિક સારવારનું સામાન્ય જ્ઞાન હોય તો કોઈનો પણ જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકાય છે, જે એક પુણ્યનું કામ પણ કહેવાય છે. આ સંબંધે ઓર્ચિડ હોસ્પિટલના ડોક્ટર જાબીરભાઈ ડોશાણી તથા ચક્રેશ ચતુર્વેદીજી દ્વારા હાર્ટ એટેક વખતે દર્દીને કઈ રીતે પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ સુધી લઈ જઈ શકાય તે અંગે ચર્ચા કરી પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજ આપવામાં આવી હતી. હાર્ટ એટેકના કેટલા ચિહ્નો જણાય છે, તેમાં ગભરામણ, ડાબી બાજુનો દુખાવો, બેભાન અવસ્થા વગેરે જણાય તો તરત જ સરખી પોઝિશનમાં લઈ પલ્સ ચેકિંગ અને શ્વાસોશ્વાસની હાથના દબાણ થકી પ્રક્રિયા સમજાવી હતી, જેને તાલીમાર્થીઓએ પણ પ્રત્યક્ષ તાલીમોને અનુભવ કરેલ હતો અને CPR આપવા અંગે સજાગ થયા હતા. હાર્ટ એટેક સિવાય ઘણીવાર એક્સિડન્ટના કિસ્સામાં પણ CPR ની જરૂરિયાત ઊભી થાય છે. તેમાં પણ કઈ રીતે કામગીરી કરવી તે અંગે સમજ આપવામાં આવી હતી. અંતે રોટરીયન અને JSS ના નિયામક ઝૈનુલ આબેદીન સૈયદ એ હાજર રહેવા બદલ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. અંકલેશ્વરના પ્રતિન ચોકડી નજીકથી ગત ફેબ્રુઆરી માસમાં ઝડપાયેલા દારૂના પ્રકરણમાં સુરતના વધુ 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. અંકલેશ્વરના પ્રતિન ચોકડી નજીકથી દારૂ પકડાવવાના પ્રકરણમાં સુરતના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ખેપિયો ઝડપાયો હતો, જેણે સપ્લાયરોના નામ પોલીસ સમક્ષ કબૂલાત કરી લીધી હતી. અંકલેશ્વરના પ્રતિન ચોકડી નજીકથી કાળા રંગની બેગ લઈને જતા 2 ઈસમોને પોલીસે શંકાના આધારે રોકતા અને તેમના બેગમાં તલાશી લેતા અંદરથી જુદી જુદી બ્રાન્ડની 60 બોટલ મળી આવી હતી. પોલીસે કુલ 45,000 રૂપિયાના દારૂનો જથ્થો જપ્ત કરીને સુરતના માંડવીના પ્રહલાદ કલવાનિયા અને મોહિત ચૌધરીને ઝડપી પડ્યા હતા. જ્યારે કિમ ચોકડી નજીકના પ્રમોદ જાટને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઝડપાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન વધુ 2 નામ ખુલ્યા હતા, જે આરોપીને સુરતના માંગરોળ તાલુકાના પાલોદ કિમ 4 રસ્તાના રાજુ કેલાલ નાયક અને કિમ 4 રસ્તાના ચિત્રકૂટ સોસાયટી ખાતે રહેતા ગણપત રામ રાયકાને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેમની પૂછપરછ શરૂ કરી હતી. જ્યારે હજુ આ ગુનામાં પ્રમોદ વોન્ટેડ હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી હતી. અંકલેશ્વરની પબ્લિક સ્કૂલ ખાતે ચિત્ર અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. અંકલેશ્વરના પબ્લિક સ્કૂલ ખાતે મંગળવારના રોજ વિજ્ઞાન અને ચિત્ર પ્રદર્શન યોજાયું હતું, જેમાં 2024ના વર્ષ માટે વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજીની થીમ પર વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રદર્શનની શુભ શરૂઆત શાળાના પ્રમુખ નાજુ ફળવાલા, એડવોકેટ ફિરદોસબેન મંસૂર અને હસીનભાઈ પટેલના હસ્તે, અન્ય ટ્રસ્ટીઓ, સ્કૂલના આચાર્ય અને અન્ય શિક્ષિકાઓ દ્વારા રિબિન કટ કરી ખુલ્લું મુકાયું હતું. ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવવા અવનવા મોડલનો પ્રયોગ રજૂ કર્યો હતો. તો અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન દિવસ કેમ મનાવવામાં આવે છે તેની સમજ વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઉપસ્થિત મહેમાનોએ આપી હતી. 28 ફેબ્રુઆરી 1928 ના રોજ ભારતીય વિજ્ઞાની સીવી રમન દ્વારા ઇફેક્ટ નું સંશોધન કરવામાં આવ્યું હતું, જેના લીધે દર વર્ષે તારીખ 28 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના બનાવેલ વિજ્ઞાનના મોડલ તૈયાર કરી વાલીઓ અને ઉપસ્થિત મહેમાનોને વિજ્ઞાનના વિવિધ મોડલની
વિસ્તારપૂર્વકની સમજ વિદ્યાર્થીઓ દ્વારા આપી હતી. વાલીઓએ પણ આ પ્રદર્શનની ઉમળકાભેર મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન શાળાના વિજ્ઞાનના શિક્ષિકા મારિયા કાનુગા, મંજુ ચંદ્રા અને શફરીન શેખ દ્વારા આચાર્ય ધ્રુતાબેન રાવલના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.